મિત્રો મને એવું લાગે છે સાઉથ ઇન્ડિયન કરતાં પણ વધારે ઢોસા આપણા અમદાવાદીઓ અને ગુજરાતી લોકો ખાતા હશે, કેમ કે જ્યાં જુઓ ત્યાં ઢોસાની વેરાયટી તમને જોવા મળે છે. હું આવ્યો છું મિત્રો ભઠ્ઠામાં એક ચૂલાના ઢોસા છે. હવે પહેલાં સાદા ઢોસા તો મળતા હતા, પણ હવે ઘણા વર્ષોથી ચૂલાના ઢોસા બહુ ફેમસ થઈ ગયા છે ને લોકોને એમાં મજા પણ આવે છે, કેમ કે ચૂલા ઉપર બનાવવામાં આવે છે. તો ભઠ્ઠામાં ઝુડિયોનો શોરૂમની સામે છે ચૂલે કા ઢોસા. તો આપણે ભૂખ લાગી હતી તો ત્યાં આપણે સ્ટોપ કર્યું કે ચલો ફેમિલીને જમાડી દઈએ. તો આપણે જે સ્ટાર પિઝા ઢોસા છે એ મંગાવ્યું. પહેલાં વિચાર્યું કે થોડુંક નાસ્તો કરીને પછી આપણે મેળામાં જઈશું. રોયલ મેળામાં જતા હતા તો એની પહેલાં આપણે અહીંયા જમવાનું વિચાર્યું. તો અહીંયા જીની ઢોસા બની રહ્યો છે, મૈસૂર મસાલા ઢોસા બની રહ્યો છે, ગ્વાલિયર ઢોસા મળે છે. એટલે તમારે જો વેરાયટીઝમાં ઢોસા જોઈએ છે તો બી મળે છે, અને સાદા ઢોસા જોઈએ તો એ પણ અહીંયા મળે છે મિત્રો. પ્રાઇસ જનરલી વાત કરું તો 150 રૂપિયાથી 250-300 રૂપિયાનો ઢોસો છે. મટકા ઢોસા પણ તમને જોવા મળે છે, એનું પ્રાઇસ કંઈક 400 રૂપિયા જેવું છે. મટકા ઢોસા પણ આપણે સાયન્સ સિટી રોડ ઉપર ખાધેલું છે. અત્યારે તમે આ ઢોસા જોઈ રહ્યો છે એ બિલકુલ સ્ટાર પિઝા ઢોસા અને આ મૈસૂર મસાલા ઢોસા, બેયનું ટેસ્ટ અલ્ટિમેટ હતું. મને વધારે સ્ટાર પિઝા ઢોસામાં મજા આવી, કેમ કે ચીઝ હતું અને પિઝાનું સ્ટફિંગ હતું, અને જે ટેસ્ટ મળવું જોઈએ પરફેક્ટ ટેસ્ટ હતું મિત્રો. તો અહીંયા હું જરૂરથી તમને સજેસ્ટ કરીશ તમે જાજો. એ પહેલાં ઢોસાના ભાવ 250 રૂપિયા હતું પિઝાવાળા ઢોસાના, અને બીજા ઢોસો જો મૈસૂર મસાલાનું 150 રૂપિયા, એટલે ટોટલ બિલ આપણું 400 રૂપિયા થયું. અહીંયા ઉત્તપમ વગેરે પણ તમને મળી જાય છે. એટલે મને ટેસ્ટ ગમ્યું, એટલે મેં નાનો એવો વિડીયો 2 મિનિટનો માત્ર બનાવ્યો છે તમારા માટે, અને કીધું કે મારા અમદાવાદી મિત્રો જો જમવા નીકળે તો એમને શોધતા હોઈએ કે ક્યાં સારું જમવાનું હોય. અને ખાસ કરીને ભઠ્ઠા તો ખાણીપીણી બજાર છે, તો ભઠ્ઠામાં અહીંયા એક ઢોસાવાળા તો આપણે ફેમસ છે જ, તમને ખબર છે. પણ અહીંયા હવે જો ચૂલાના ઢોસા તમારે ટ્રાય કરવા હોય તો અહીં ચૂલે કા ઢોસા જરૂર આવજો, મજા માણજો, અને કેવું લાગે છે પછી આવીને કમેન્ટ કરજો, પછી આવીને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે મેં તમને એક સારી એવી ટીપ આપી છે.